તો રાજકોટના બહુચર્ચિત ટીઆરપી અગ્નિકાંડના મુખ્ય આરોપી તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે શહેરના બિલ્ડરના ભાગીદાર ટીડી પટેલ પત્રકાર સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા। પટેલના જણાવ્યા પ્રમાણે બાંધકામ મંજૂરીમાં સાગઠિયાએ જમીન કપાત ન કરવાના 1 કરોડ રૂપિયા માંગ્યા હતા। છેલ્લે ભાગીદારોએ 80 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હતી। સાગઠિયાની માનસિકતા મુખ્યમંત્રી કરતાં પણ વધુ રોફ જમાવતી જોવા મળી રહી છે। તેમણે જણાવ્યું કે તેમની ફાઇલ પણ ટેબલ ઉપરથી ઘા કરી દીધી હતી। તેમજ સાગઠિયાની સંપત્તિ 500 થી 1000 કરોડ સુધીનું હોઈ શકે છે। એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે 40% જમીન અમારી કપાત થાય 16000 વારમાંથી। એ સાગઠિયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માગ્યા હતા। પણ જયરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે 80 લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે, તો 80 લાખ રૂપિયા આપીએ। મેં કીધું ભાઈ 80 લાખ રૂપિયા હું ભાગ નહીં આપું, કારણ કે તમારે બિલ્ડિંગમાં 80 લાખ રૂપિયા આપવાના છે, જમીનમાં કાંઈ નથી દેવાના। જમીન તો જે આપણે